વેલકમ મિત્રો, હું છું સંજય વાઘેલા અને આજે એક યાર નમ્ર વિનંતી છે તમને. એક ગુજરાતી હોવાને નાતે આપણા હિન્દુત્વને નાતે એક માણસાઈ ઇન્સાનિયતને નાતે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો. વિડીયો પસંદ આવે તો આપણે બહુ ફોર્સ નહીં કરતા મિત્રો, કારણ કે તમારો સાથ સહકાર સંજય વાઘેલાને હશે ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે મને આ ચેનલને મોનેટાઈઝ કરતા રોકી શકે. તો મિત્રો હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને આ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરો નવા મિત્રો. તો વેલકમ, મારા મોસ્ટ વેલકમ છે મારા મિત્રોને. હવે ચાલુ કરી દઉં છું વિડીયો. જુઓ ચાલુ થઈ ગયો છે અને હવે જુઓ આ જીવનની વાતો. આજના વિડીયોમાં તમે થંબનેલ જોઈને કદાચ જોઈ લીધું હશે. વિડીયો શરૂઆત કરતાની પહેલાં મારા દેવાદિદેવ મહાદેવનું હું નામ લઉં છું. એ જ રીતે વિડીયો શરૂઆત કરતાં પહેલાં હર હર મહાદેવ. તો મિત્રો આજના વિષય પર મેં થંબનેલમાં તમે જોયું છે કે સુખ માટે શું કરવું, કે સુખ જ આવે જીવનમાં તો સુખ માટે. તો મિત્રો સુખ કરતાં અત્યારનો જે માનવી છે સુખ કરતાં શોખ પાછળ વધારે દોડે છે. શોખ કે શોખ પૂરા કરવા, જિંદગીના શોખ પૂરા કરવા. ઘણા તો પોતાની પરવા કર્યા વગર શોખની પાછળ દોડી જાય છે, રાત દિવસ મહેનત કરે છે. છેલ્લે એ એટલી બધી અનંત મહેનત થઈ જાય છે કે રાત દિવસને ઉજાગરા ને એને બધું થાય એટલે બીમાર પડે ને પછી એનો જે શોખ હોય એ ઉતરી જાય પછી મિત્રો. તો મારું કહેવું છે એ તમે સુખની પાછળ દોડો. સુખ તો સુખ કઈ રીતે મળે મિત્રો? તો સુખની પાછળ આપણે દોડો, સુખ માટે શોખની પાછળ તમે દોડો છો, સુખ પાછળ નથી દોડતા. સુખ કોને કહેવાય? કે જે માણસ જે સાંજે ખાલી શાકને રોટલી કાં તો શાકને રોટલો મળી જાય અને એ ખાવાની મજા આવે ને, જે મજા જે ખાઈએ ને આપણે, જે મહેનત આખો દિવસ કરી હોય ને અને સાંજે ખાવાની મજા આવે એને સુખ કહેવાય. અને જીવનમાં બધી રીતે કે પૈસા હોવા સુખ નથી મિત્રો, કે પૈસા મળી જાય એટલે કે સુખ મળી જાય એ ખોટી વસ્તુની વસ્તુ. બધા એવા કહે કે પૈસા સુખ સંતોષ છે, તો ના ભાઈ એક વસ્તુ ખોટી છે ભાઈ. અને એવું કહેવાય છે કે બધું મિત્રો સ્વર્ગમાં છે પણ મૃત્યુ નથી. કે સ્વર્ગમાં બધું છે, કોઈ મળતું નહીં હોય સ્વર્ગમાં, કોઈ જીવતા જ રહેવાનું. અહીં તો 60 વર્ષ થાય એટલે પૂરું એવું નહીં, પણ સ્વર્ગમાં તો જીવતા કોઈ મળતું નહીં. તો કે મિત્રો સ્વર્ગમાં કોઈ પરંતુ ત્યાં કે મૃત્યુ નથી. ગીતામાં બધું જ છે, આપણી ગીતામાં ભગવદ્ ગીતામાં બધું જ છે, પણ અસત્યને જગ્યા નથી. અને વિશ્વમાં બધું જ છે, પરંતુ કોઈને આરામ નથી મિત્રો. આરામ નથી. કોઈને આરામ કરવો જ નહીં. બસ દોડ ધામ કમાઈ જ લવું હે બધા. હાય બાપા, હાય પૈસા. શું કરીશ તો પૈસાનું? શું કરીશ યાર? પૈસા ભેગા થતા સુધી તું લાગે 50 વર્ષે મેં ચલો 2 કરોડ 5 કરોડ રૂપિયા ભેગા કરી દીધા 50 વર્ષની ઉંમરે. મારે 50 વર્ષની ઉંમરે મારી જોડે 2 કરોડ રૂપિયા આવી ગયા. 2 કરોડ આવી ગયા. ચલો જે ઘડીએ 50-55ની ઉંમર હોય અને મારું શરીર કામ કરતું થોડું વીક પડી જાય, પગે દુખશે, માથું દુખશે, એ હોદા દુખશે, હાડમાં પ્રોબ્લેમ, કિડનીનો પ્રોબ્લેમ, એ ઘણા તો કેન્સર થાય. શું કામનું યાર આ બધું? શું કામનું? પછી પૈસા આવી ગયા પછી જો તમે 50-55 વર્ષે પૈસા કમાઈ લીધા પછી આ પૈસા શું કામના મિત્રો? એવું કહેવું છે મારું. તો મિત્રો પૈસા તમે કમાવેલો તો જવાનીમાં જો પૈસા આવી ગયા તો એ મજા આવી જાઓ. બાકી જાણી મેં ગાડી લઈને ફર્યો, વિમાનમાં ફર્યો, એને મોજ મસ્તી કરી, એ વસ્તુ વાત અલગ છે આખી. તો જવાની જેના દીકરાઓ જો પૈસાવાળાને તો કોઈ જન્મ્યો હોય છોકરો તો એને તો લેર પડી એનું આખું જીવન સુખમય. તો એ ઘણા તો બાપા એટલા પૈસા હોવા છતાં મેં તો એવું જોયું છે કે પછી છોકરો એટલા પૈસા હોવા છતાં જોબ કરે, કરોડપતિનો છોકરો જોબ કરીએ નાની એક્ટિવ ટાઈમ કદાચ એવું કરવા માટે કરતો હોય, પણ યાર ભાઈ તો બિઝનેસ કર્યું હોય તો ગમે તે રીતે ટાઈમ કાઢવા માટે જોબ કરતા હોય. આપણે એવું નહીં કહેતા કે પૈસાવાળાનો છોકરો આવું કરે, પણ હાઈ પૈસો ના કરશો. તો એક બીજું વાક્ય એક મારા જોડે છે, આજના માણસ પાસે બધું જ છે મિત્રો,
પરંતુ ધીરજ નથી. હું છું, ચાલો વિડીયો બનાવું છું, હું છું, આજ વિડીયો બનાવ્યો, કાલ બનાવ્યો, અને મારો વિડીયો મારો વિડીયો 5 લાખ જોઈ. જો મિત્રો આજે મારી વિડીયો મેં અપલોડ કર્યો આજે, અને હું ધરપત ના રાખું, ઘડીએ ઘડીએ ચેક કરું 2-2 સેકન્ડે કે ભાઈ મારી વિડીયો લઈને કેટલા જોડે જઈશ, અને ચારે મોનેટાઇઝેશન, ચારે લાખો વ્યૂઝ આવી જાય, અને મારું 4000 કલાક વોચ ટાઈમ પૂરો થઈ જાય, હું મારું મોનેટાઇઝ કરી નાખું, બરાબરના વિડીયો ચડાવીને હું પૈસાવાળો થઈ જાઉં. ખોટી વસ્તુ છે યાર. મારે ધીરજ રાખવી પડે. મેં સંજય વાઘેલા આજે વિડીયો બનાવ્યો છે અને હવે વિડીયો અપલોડ કરું છું. આ વિડીયો અપલોડ કરે છે એટલે લોકોને ગમશે જ જોશે, ના ગમે તો કોણ જોવાનું. આ તમને મારો વિડીયો ગમે તમે પૂરો જોશો, બાકી ઓમ શાંતિઓમાં એ લેફ્ટ જવા દેશો. મિત્રો વિડીયો જોવો પૂરો. હું નવો યુટ્યુબર છું, નવો નિહાર્યો છું, મારો વિડીયો જોવાનું પૂરો રાખો, મજા આવશે. પહેલાં તો બધાને ના મજા આવે, પણ ધીરે ધીરે મને આદત થઈ જશે. તમને બહુ કંઈક શું ગમે છે એ મને ખબર પડી ગઈ એટલે પતી ગઈ વાર્તા. કોને કઈ નસ દુખે છે દબાઈ દીધી એટલે પતી ગયું, એનું કોમ એવું વાત છે. યુટ્યુબમાં એવું જ છે, જો તમારો વિડીયો યુટ્યુબને ગમી ગયો, જો શેર કરી દીધો, યુટ્યુબના આલ્ગોરિધમને ફસાઈ ગયો તો લાખો વ્યૂઝ આવવાના જ છે, કોઈ રોકી ના શકે મિત્રો. તો એવી જ રીતે આપણા વિડીયો આ રીતે બહુ નહીં કરવાનું, આપણે ધીરજ રાખવાની છે. ઘણા તો નહીં માનો, આજે છોડવો રોપી દીધો, 4 દાડા રોજ ચેક કરશે, હવે લેબો બેઠક નહીં, ચોહી લેબો બે. તું ધીરજ રાખ, બધું થશે, બધું જ કામ પૂરું થશે, ધીરજ રાખ ખાલી તું. પેલું નહીં કહેવાય છે, ધીરજના ફળ મીઠા, હકીકત સત્ય હકીકત છે ભાઈ. એટલી ધીરજ ના રાખવાની કે ફળ હોતું પેલું છોડવું હોતું કહી જાય, પાણી રડવા જવાનું. ઘણા તો એવું પાછું કે આ મેં રોપી દીધું છે ને મજા આવશે ને, મિત્રો એના પાણી રડવું પડે તો ફળ બે કે ધીરજ નહીં, ફળ ન કર ખાટા સાઈડ થઈ જાય. તો મિત્રો બીજું એક વાક્ય મારા જોડે એવું છે કે ક્યારેક એવું ન વિચારો કે તમે કંઈ નથી. હું એવું ના વિચાર કે મારામાં ત્યારે કશું હે જ નહીં, મને કોણ જોશે યાર, મારો વિડીયો કોણ જોશે, પણ એવું નહીં. ક્યારેક એવું પણ વિચારો કે તમે બધું જ છો. ક્યારેય એવું ના વિચારો કે તમે બધું. ઘણા તો એવું કે બસ હું જ છું, મારા વગર પોંદું ના લે, મારા વગર ઓમ ના થાય, મારા વગર તેમ ના થાય, કંપની ના હેડે મારા વગર હું ના જો તો કંપની બંધ થઈ જાય, હું ના બોસ કંટાળી જાય યાર, શું બોલો છો યાર, આવું ના ચાલે યાર. ભાઈ આ બધું ખોટું છે તારું. તું ના જાઓ તો કંપની હેડે, તાર જેવા 20 લાઈન પેલો બોસ મિલતી છે, ખબર નહીં પડે તને, એ વસ્તુ ખોટી છે. તો એવું નહીં વિચારો કે તું ના હોય તો ના થાય. તમે પેલી વાર્તા સાંભળી હશે કે મરઘો પેલો સિટીમાંથી આવેલો અને ગામડામાં આવેલો, મરઘો નવો તો દેશી મરઘોને કે શું તમે આ મનુષ્ય આપણને કાપીને ખાઈ જાય કે. તો આપણે એવું કરીએ કે આજે આ દિવસ હવામાં જે દિવસ થાય ને આપણા લીધે થાય છે, આપણે કોક ના બોલીએ તો હવાર પડે નહીં એટલે આખો બધો મરઘો હમણે સિટીનો મરઘો આવેલો કેટલો હોશિયાર હોય પાછો, એ દેશી મરઘોને બધું સમજાવી દીધું કે આપણે આવું આજકાલ આપણે કોક કરવું નહીં, હવાર ચમનું થાય જોઈ લઈએ. શું તેલ બધા મનુષ્યો તો હમ ઉઠ્યા, સારું આજે આટલું બધું વહેલા ઉઠ્યા, મરઘા બોલ્યો નહીં, ફરી મરઘો પેલો દેશી ઉઠ્યા, બધો મરઘો ઉઠ્યો એટલે આપણે ના બોલ્યા તો હવાર થઈ ગયું, કે પેલા ઇંગ્લિશ મરઘાનું ઉઠાડ્યું કે આપણે ના બોલ્યા તો હવાર થઈ ગયું. તો એમ મિત્રો પછી મરઘોને ખબર પડી કે આપણે ના બોલીએ, ના કોક કરીએ તો હવાર તો પડવાની જ છે. એટલે તું ઓફિસ નહીં જાઉં તોય તારા બોસનું કામ અટકવાનું નથી, યાદ રાખજે. કારણ કે તારા જેવા એવો 20 લાઈન મૂકી દેશે. એટલે આપણે એવું નહીં સમજવાનું કે હું હોય હું જ હોય તો જ થશે, તો ખોટી વસ્તુ છે મિત્રો. આપણે ના હોય તો કામ થઈ જાય, નરેન્દ્ર મોદી ના હોય તો રાત ચાલી જાય, અને કોઈ બી વડાપ્રધાન ના હોય, મુખ્યમંત્રી ના હોય તો એ નવો બની જાય ભાઈ, કોમ હેડે જ, અટકવાનું નથી. તો મિત્રો આપણે એવું નહીં સમજવાનું, પણ ક્યારેય એવું પણ ન વિચારો કે તમે જ બધું જ છો, પણ હંમેશા એ વિચારો કે તમે કંઈક તો છો, એ બધું કરી શકો છો. હા પણ મિત્રો એવું તમે વિચારો કે હું કંઈ છું, મારામાં એવો કંઈ ગુણ છે કે હું કંઈક કરી શકું, કશું જ ઇમ્પોસિબલ નથી, બધું જ પોસિબલ છે. ચમ ના થાય લે, હેડને છું હેડ ચમ નહીં થતું, પૂરી તાકાત લગાવી દો. આ યુટ્યુબ પાસે જો હું પડી ગયો છું આદુ લહણ ખાઈને, જો લગી 3000 કલાક નહીં થાય પૂરા, તો લગી ઓની પાછળ હું પડી રહેવાનો, છોડનારો નહીં મિત્રો.
અને તમારા બધાનો જો સાથ સહકાર રહ્યો ને અને જો ચેનલ મોનેટાઈઝ ફટાફટ થઈ જશે અને તમારા જેવાનો જો સાથ સહકાર રહ્યો મિત્રો તો મારે ખરેખર મિત્રો આપણે જાહો જલાલી જ છે પાછળ અને મારો ચેનલ મોનેટાઈઝ થઈ જશે તારો કે હું એવું વિચારું પછી કે ના મારા એ નહીં થાય ના મારે થશે મિત્રો યાર કેમ ના થાય હું મહેનત કરું છું ફળ મળવાનું જ છે કૃષ્ણ ભગવાને ગીતામાં કહેલું જ છે કે મહેનત કરે એવું તને ફળ મળશે હું કોઈ મારીશ તો પણ ભગવાન મારવાનું જ છે ગમે તે રીતે જો હું કોઈનું ખોટું કરીશ તો મારું જીવનમાં ખોટું થવાનું જ છે કોઈ એમાં મોલ નથી કોઈ તોલ નથી 100%ની વાત છે આ તો મિત્રો મારું કેવું એવું છે કે તું બધું કરી શકું છું ભાઈ તું પાછો ના પડે બસ તું હારી ના જઈશ તું જીવનથી હારી ના જઈશ તું જીવનમાં આગળ વધ અને આ બધું મક્કામતાથી કર એવું ના વિચારે કે ના હું જઉં તો બોસનું કામ છે એવું નહીં વિચારવાનું પણ અમુક કામ એવું છે બોસ હું કરી શકીશ તમે ટેન્શન ના લેશો હું બેઠો છું આ પ્રોજેક્ટ છે હું પૂરો કરી શકીશ કેમ ના થાય બોસ આપણે કરીશું કેમ ના થાય અરે કશું બોસ ઇમ્પોસિબલ છે જ નહીં બધું પોસિબલ નથિંગ ઇઝ પોસિબલ બધું પોસિબલ જ છે એવરીથિંગ ઇઝ પોસિબલ નહીં કહેલું તો મિત્રો આ જે છે બરાબર છે જે કહેવત ખોટી હોતી નથી પણ કહેવત બધી સાચી જ છે પણ આપણે એને ઉપયોગ કરતા નથી એટલે અત્યારે આપણે લપડ સપડ આ બધું થાય છે આ જીવનમાં જિંદગીમાં આપણે ગીતાનું જ્ઞાનને અંદર ઉતારતા નથી મગજમાં જો ગીતાનું જ્ઞાનનો જો ઉતારવાનું ચાલુ કરી દીધું તો આપણા હિન્દુઓ એટલા બધા આગળ વધી જશે કે ના પૂછે વાત તો મિત્રો આટલું બધું બહુ થયું અત્યારે તો ઘણો બધો લોંગ વિડીયો થઈ ગયો અને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ યાર વિડીયોને લાઇક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે બહુ વખત કહું તો સારું ના લાગે મને અને મિત્રો સપોર્ટ તમારો કરજો સપોર્ટ તમે કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી મારા મહાદેવ હર હર મહાદેવ મહિમા 77 મારી કુળદેવીનું નામ 77 છે એટલે અંતમાં મારી 77નું નામ દઉં છું મિત્રો તો જય માં 77 હર હર મહાદેવ